હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 80,982 પર 351 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,718 પર 117 પોઈન્ટના ઘટાડા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 51,350 પર 54 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેક જોઈએ તો લાસ્ટ વીકમાં નેગેટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 36,748 પર 48 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 23,260 પર 33 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી એનર્જી ક્લોઝ થયું છે 44,334 પર 2.53%ના વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી રિયાલિટી ક્લોઝ થયું છે 1,037 પર 3.76%ના ઘટાડા સાથે. આવનારા વીકમાં નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ પર ફોકસ કરી શકાય છે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો શુક્રવારે ગેપડાઉન થયું હતું અને સાથે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું હતું. જ્યારે વીકલી ચાર્ટ પર અપર શેડો સાથે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને નેગેટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેલી ચાર્ટ પર 60ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટને લઈને સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે, જેથી આવનારા દિવસોમાં નિફ્ટી સાઇડવેઝ ટુ નેગેટિવ જોવા મળી શકે છે. નિફ્ટી અત્યારે 24,718 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 24,600ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટી આવનારા દિવસોમાં 24,300 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 24,300ના નીચે ક્લોઝ આપે છે તો 24,000 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. નિફ્ટી તેના નવા હાઈ 25,078 પાસે છે, જ્યાંથી રિજેક્શન લીધું છે. જો 25,078ની ઉપર માર્કેટ જાય છે તો નિફ્ટી તેના 25,500ના લેવલ સુધી આવી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 7.86% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.47%નો ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 8 ઓગસ્ટ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 3,09,712 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 2,40,343 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 24,800ની સ્ટ્રાઇક પર 1,81,871 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 24,100ની સ્ટ્રાઇક પર 1,51,516 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 24,100 અને 24,400ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 24,900 અને 25,100ના લેવલે રહેશે. હવે આપણે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો અપર શેડો સાથે ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને ટ્રેન્ડને લઈને નેગેટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. જ્યારે વીકલી ચાર્ટ પર અપર શેડો સાથે બેરિશ ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ 46ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટને લઈને એક સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 51,800 અને 52,400ના લેવલે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 50,400 અને 49,700નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 49,000ના લેવલ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવી શકાય છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 12% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.11%નો વધારો થયો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 7 ઓગસ્ટ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 52,000 સ્ટ્રાઇક પર 1,98,014 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 50,500 સ્ટ્રાઇક પર 1,03,092 લોટની સાથે થયું છે.
હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 51,100ની સ્ટ્રાઇક પર 31,333 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 51,200ની સ્ટ્રાઇક પર 42,198 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 50,400 અને 50,100ના રહેશે અને રેઝિસ્ટન્સ 52,500 અને 52,700ના લેવલે રહેશે.